જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહીમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 13માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 34 અને 35 ભણી ગયા હતા. એમાં 36માં આલેખ દોરતા મેં શીખવાડ્યો હતો. એ આલેખ આવડશે તો જ તમને થિયરી આવડશે. તો હવે આજે આપણે આલેખ ફરી એકવાર દોરી અને 36 નંબરની થિયરીને પૂરી કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 36 બરાબર. એનું વિધાન આપણે જાણીએ છીએ. બોલો શું હતું? તો થોમસ એન્ડ્રુઝનો પ્રયોગ વર્ણવો. બરાબર. તો પ્રશ્ન નંબર 36 વાયુનું પ્રવાહીકરણ સમજાવતો થોમસ એન્ડ્રુઝ નો પ્રયોગ વર્ણવો આવો પ્રશ્ન છે. તો જો આ આખો પ્રયોગ શું છે એનો મતલબ બહુ નથી, કારણ કે પ્રયોગ તો એક સિમ્પલ છે. એક કાચની નળીમાં એમને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો, નિયત પરંતુ જુદા જુદા તાપમાને એના દબાણ અને કદ નોંધ્યા અને એ ઉપરથી એક જ આલેખ પત્ર ઉપર એમને આલેખ દોર્યો. તો ધ્યાન રાખજો, આલેખ જ મહત્વનો છે. આ થિયરીમાં આલેખ આવડ્યો એટલે થિયરી આવડી ગઈ સમજો. બોલો શેના વિરુદ્ધ શેનો આલેખ હતો? તો દબાણ વિરુદ્ધ. તો અહીંયા પી અને અહીંયા વી, એટલે કે દબાણ વિરુદ્ધ કદનો આલેખ હતો. હવે એ આલેખ કેવી રીતે દોરવાનો હતો મેં તમને શીખવાડ્યું હતું. બોલો શું કરવાનું હતું? તો એક ગબ્બર ઇઝ બેક. બરાબર. પછી એક ગબ્બરમાં બે પગથિયા. તો એક પગથિયું આપણે અહીંયા દોર્યું, એક પગથિયું અહીંયા દોર્યું. પછી અહીંથી લપસણી. બરાબર. અહીંયા જોજો ભાઈ, હવે હું હાથથી દોરું છું એટલે થોડી આડી અવળી લાઈન આવે, પણ તમારે ફૂટપટ્ટીથી દોરવાનું છે. બરાબર. જો અહીંયા જ ભૂલ થઈ ને આપણી. તમારે આ પોઈન્ટ અહીંયા ટચ થવા જોઈએ, એવી રીતે બીજી લાઈન અહીંયા. બરાબર. ચલો પછી ત્રીજું એક અહીંથી એક લાઈન દોરવાની જે આ ટોચને આમ ધીરેથી સહેજ સ્પર્શીને નીકળી જાય, એક જ બિંદુ ઉપર સ્પર્શીને નીકળી જાય. અને પછી બે હવાઈ ઝૂલા દોરી દેવાના. એનું કોઈ જ મતલબ નથી, ગમે ત્યાં દોરશો પણ આલેખમાં દોરવા પડે એમ. ચલો આટલું દોર્યા પછી બોલો શું કરવાનું હતું? તો પહેલાં તો આ પગથિયાઓને નામ અને આલેખના તાપમાન લખવાના હતા. બોલો પહેલું તાપમાન કયું હતું? તો 13.1°C. પછી બીજું બોલો 21.5°C. ત્રીજું 30.98°C. આ જે છે 30.98°C. પછી આ 31.1°C અને આ 50°C માટેનો આલેખ હતો. એટલે કે એમને જો પહેલો પ્રયોગ 13.1°C કર્યો, એમાં પી વિરુદ્ધ વિના આલેખ દોર્યા તો એ આલેખ આવો મળ્યો. આમ 5 પ્રયોગો કર્યા હતા. બીજો પ્રયોગ 21.5°C કર્યો, ત્રીજો 30.98 કર્યો, ચોથો 31.1 કર્યો અને પાંચમો 50°C તાપમાને કર્યો. હવે આપણે આલેખ તો દોરાઈ ગયો, પણ આ થિયરીની સમજૂતી આપવા માટે આપણે બિંદુઓનું નામકરણ કરવું પડશે. તો ધ્યાન રાખજો, અહીંથી એક સ્પર્શરેખા દોરીશું. બરાબર. આ બધા ક્રોસ બિંદુ આપણે સમજૂતી આપવા માટે ક્રોસ બિંદુઓ દોરીશું. બરાબર. તો જો સૌથી પહેલું આ વી બિંદુ, અહીંયા મેં થોડો કર્વ બનાવવાનો છે, એ અહીંથી આમ. બરાબર. જે આ છેડો છે ત્યાંથી સ્પર્શરેખા દોરી અને અહીંયા નામ આપ્યા. જોજો એ પહેલાં આપણી પહેલી છે સ્પર્શરેખાઓ દોરી દઈએ એટલે બિંદુઓ નામ આપવામાં આપણને તકલીફ પડે નહીં. બીજું અહીંથી આપવાની સ્પર્શરેખા. પછી ત્રીજી આપવાની છે બીજા પગથિયાથી અહીંથી આપવાની છે. અને ચોથી આપવાની છે અહીંથી. બરાબર. આ રીતે 4 સ્પર્શરેખાઓ દોરવાની છે. બરાબર. પહેલાં આપણે સ્પર્શરેખાઓને નામ આપી દઈએ. તો આ V1, આ V2, આ V3 અને આને આપીશું VC. એવી રીતે અહીંથી આપણે આડી સ્પર્શરેખા તો આ PC. એવી રીતે આ બોલો શું કરીશું? બોલો. તો પહેલું P1 P2 પછી
P1 P2 પછી ત્રીજી લાઈન ક્યાં દોરીશું? તો ત્રીજી લાઈન આપણે હવે જો થોડું મેં તમને કહ્યું કે હું ફૂટપટ્ટીની વગર દોરું એટલે તો તમારી ત્રીજી લાઈન અહીંયા આવે છે, છેક ત્રીજી સ્પર્શરેખા અહીંયા આવે છે, જ્યાં આ બીજા આલેખને છેદે ને ત્યાં આવે છે, એટલે આ P3, અહીંથી આ P3. જો આ P1 તો અહીંયાથી આપણે V1 P1 થયું, પછી આ P2 PC અને P3, એના V1 VC V2 અને V3. ભાઈ આલેખ યાદ રાખશો તો બહુ સહેલું પડશે. હવે બિંદુઓનું નામકરણ કરીએ તો બિંદુઓના નામકરણમાં આ X Y Z અને આ છેદ બિંદુ છે તે W, X Y Z અને W. એવી રીતે બોલો પછી તો A B C અને આ છેદ બિંદુ છે D, પછી RUA E, F G અને H. આ એમને રેન્ડમ લખી દેવાના છે, F G અને H. હવે જો આમાં કેવું છે કે આલેખ આપણે જે છે આ જ આલેખ મહત્વનો છે, આ બધું વધારાનું છે, એનું કોઈ જરૂર નથી. તો તમે આટલો આલેખ દોર્યો હશે તો તમારો આલેખ ખોટો નહીં પડે. હવે વાત કરીએ વર્ણનની. તો બોલો સૌથી પહેલાં પરિચયની વાત કરીશું. તો પરિચયમાં શું લખીશું? તો બધું જ પ્રશ્નોમાંથી લખવાનું છે. થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાયુનું પ્રવાહીકરણ સમજવા માટે એક કાચની પોલી નળીમાં અથવા તો કાચની નળીમાં CO2 વાયુ ભરી જુદા જુદા તાપમાને તેમના દબાણ અને કદના મૂલ્યો નોંધી તે ઉપરથી દબાણ વિરુદ્ધ કદનો આલેખ, જેને સમતાપી આલેખ કહેવાય. કેમ સમતાપી? તો તાપમાન જુદા રાખ્યા પણ અચળ રાખ્યા છે, બરાબર. સમતાપી આલેખ દોર્યો, એ આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે, બરાબર. હવે થોમસ એન્ડ્રુઝે આ આલેખ ઉપરથી જો એમને શું કર્યું હતું? તો CO2ના પ્રવાહીકરણ માટે જરૂરી તાપમાન અને દબાણ અને કદના મૂલ્યો મેળવ્યા હતા. તો એ કેવી રીતે મેળવ્યા હતા એ આપણે હવે સમજાવીશું. તો એની સમજૂતી માટે સૌથી પહેલું આપણે શરૂ કરીશું તો 13.1°C. જો ફરીથી પરિચયમાં શું લખીશું? તો થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાયુનું પ્રવાહીકરણ સમજાવવા માટે એક નળીમાં CO2 વાયુ ભરી જુદા જુદા પરંતુ નિયત તાપમાને તેમના દબાણમાં ફેરફાર કરી કદ નોંધ્યા હતા અથવા તો કદમાં ફેરફાર કરી દબાણ નોંધ્યા હતા. તે ઉપરથી દબાણ વિરુદ્ધ કદના એટલે કે સમતાપી આલેખ દોર્યા હતા. એ આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. પછી બીજા મુદ્દામાં આ આલેખ ઉપરથી તેમણે CO2 વાયુના બોલો પ્રવાહીકરણ માટે જરૂરી તાપમાન, દબાણ અને કદના મૂલ્યો મેળવ્યા હતા. તેની સમજૂતી નીચે પ્રમાણે છે. હવે સમજૂતીની વાત કરીએ તો પહેલું તો 13.1°C કરેલા આલેખમાં, બરાબર, 13.1°C કરેલા પ્રયોગના આલેખ માટે X બિંદુ પાસે CO2 વાયુ અવસ્થામાં છે. X બિંદુ પાસે CO2 વાયુ અવસ્થામાં છે. હવે જો એ વખતે એનું દબાણ કેવું છે? ઓછું છે. અહીંયા 0 હોય ને તો આપણે અહીંથી એક આમ વિચારી કલ્પના કરીએ તો એ વખતે દબાણ ઓછું છે, પણ દબાણ વધાર્યું તો વાયુનું કદ ઝડપથી ઘટ્યું. જો દબાણ વધ્યું અને કદ ઘટ્યું તો X થી Y બિંદુ સુધી બોલો શું થશે? ક્રમશઃ એનું કદ ઘટતું જાય છે. X પાસે CO2 વાયુ અવસ્થા ધરાવે છે. હવે દબાણ વધારતા CO2 વાયુનું કદ ઘટે છે, જે XY વક્ર દર્શાવે છે. અહીંયા આપણે આટલું લખ્યું. હવે ત્યારબાદ Y બિંદુ પર આપેલા દબાણે CO2 વાયુનું, હવે જો દબાણ આપણે P1 લગાડ્યું એટલે Y બિંદુએ પહોંચ્યું હતું, પણ એ વખતે એનું દબાણ અચળ રહ્યું, તેમ છતાં કદ ઝડપથી ઘટે છે. દબાણ અચળ રહ્યું તો Y બિંદુ પર આપેલા દબાણે CO2 વાયુનું પ્રવાહીકરણ શરૂ થાય છે. અહીંયા પ્રવાહીકરણ શરૂ થાય છે. પ્રવાહીકરણ શરૂ થાય એટલે શું થાય? કદ ઝડપથી ઘટે પણ દબાણ અચળ રહે છે. તો લખીશું તો CO2 વાયુ, બરાબર, તો Y બિંદુ પાસે પ્રવાહીકરણ શરૂ થાય છે અને Z બિંદુ એ પ્રવાહી બની જાય છે. બોલો X થી Y સુધી એ શું હતો? વાયુ. Y થી Z શું થયું? એનું પ્રવાહીકરણ, એટલે કે પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું છે RUAમાં. જ્યારે Z થી પછી W તરફ જતા એ પ્રવાહી બની ગયો છે, બરાબર. તો જોઈએ તો Y બિંદુ પાસે આપેલા દબાણે CO2 વાયુનું પ્રવાહીકરણ શરૂ થાય છે અને છેવટે Z બિંદુ પાસે બધા જ CO2નું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય છે, બરાબર. હવે આથી YZ રેખાખંડ જે છે આટલા વિસ્તારમાં, બરાબર, આલેખ સીધો મળે છે, જે દર્શાવે છે કે આ દરમિયાન વાયુનું દબાણ અચળ રહે છે, તેમ છતાં કદમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થાય છે.
કદમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થાય છે. ઓકે, હવે ત્યારબાદ આપણે ઝેડ થી ડબલ્યુ સુધી જઈએ તો ત્યારબાદ ઝેડ થી ડબલ્યુ રેખાખંડ દ્વારા લગભગ સીધું ચઢાણ જોવા મળે છે, જે સૂચવે છે કે અહીં દબાણમાં ખૂબ જ વધારો કરવા છતાં જોજો અહીંયા કદ આટલું હતું, આટલું બધું દબાણ લગાડ્યું P3 સુધી તોય કદમાં આટલો જ ફેરફાર થયો. અહીંયા દબાણ અચળ રાખ્યું હતું તોય કદ ઘણું બધું ઘટી ગયું હતું. બરાબર, તો લગભગ સીધું ચઢાણ દર્શાવે છે કે જો અહીં દબાણમાં ખૂબ જ વધારો કરવા છતાં CO2 વાયુના કદમાં બહુ ફેરફાર થતો નથી. બરાબર, આમ 13.1°C તાપમાને મળતા આલેખમાં XY ભાગ CO2 વાયુની XY ભાગ એ CO2ની વાયુ અવસ્થા દર્શાવે છે, YZ ભાગ એ CO2ની વાયુ અને પ્રવાહી અવસ્થા વચ્ચેનો સંતુલન વિસ્તાર દર્શાવે છે, જ્યારે Z અને W વિસ્તાર એ પ્રવાહી અવસ્થા દર્શાવે છે. કમ્પ્લીટ. અહીં YZ ભાગ એ સમક્ષિતિજ છે, જે દર્શાવે છે કે તે દરમિયાન વાયુનું દબાણ અચળ રહેતું હોવા છતાં વાયુના કદમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થાય છે અને આ અવસ્થામાં મળતા વાયુના દબાણને જે તે વાયુનું બાષ્પ દબાણ કહે છે. શું કહે છે? પ્રવાહી વાયુનું બાષ્પ દબાણ. જો આમાંથી MCQ મળે, તમને આવો આલેખ દોરીને આપ્યો, અહીંયા વેલ્યુ આપી દીધી હોય P1 P2 PC ને બધી, અને પછી પૂછે કે તે અહીંયા તાપમાન આપ્યું 13.1°C તાપમાને CO2નું પ્રવાહી વાયુનું CO2 પ્રવાહી વાયુનું બાષ્પ દબાણ કેટલું? તો P1. કમ્પ્લીટ. બોલો, પહેલો આલેખ આપણો પૂરો થઈ ગયો, એની સમજૂતી પૂરી થઈ ગઈ. હવે આપણે પ્રવાહી વાયુના બાષ્પ દબાણની વ્યાખ્યા આપીશું. તો ધ્યાન રાખજો, જે દબાણે વાયુ અવસ્થા એટલે કે દ્રવ્યની વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય તે દબાણને પ્રવાહી વાયુનું બાષ્પ દબાણ કહે છે. શું કહે છે? ફરીથી બોલો, આ વિસ્તારમાં શું થયું છે? અહીંયા વાયુ હતો, અહીંયા પ્રવાહી થઈ ગયો, તો આ વચ્ચેના વિસ્તારમાં શું થયું? તો વાયુ અને પ્રવાહી વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે અને એ વખતે જે દબાણ હોય એ દબાણને જે તે પ્રવાહી વાયુનું બાષ્પ દબાણ કહે છે. ચલો, હવે થિયરી પૂરી થઈ ગઈ. કેમ? તો આના જ જેમ આની સમજૂતી આપવાની. તો જોજો, હવે ટૂંકમાં લખીશું મુદ્દો પાડીને. 21.5°C તાપમાને કરેલા પ્રયોગમાં બોલો શું થાય છે? તો અવલોકનો ઉપરથી પ્રાપ્ત થયેલો વક્ર પણ 13.1°C તાપમાને કરેલા પ્રયોગના અવલોકનો જેવો જ મળે છે, પરંતુ તેમાં પ્રવાહીકરણનો વિસ્તાર, જોજો આમાં પ્રવાહીકરણનો વિસ્તાર વધારે હતો, આમાં ઓછો છે. આમાં પ્રવાહીકરણનો આ જે ગબ્બર છે ને એ ગબ્બર પ્રવાહીકરણનો વિસ્તાર દર્શાવે છે. બરાબર, તો પ્રવાહીકરણનો વિસ્તાર ઘટે છે. બરાબર, જે દર્શાવે છે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ બોલો શું થાય છે? જેમ જેમ તાપમાન વધે છે તેમ વાયુના પ્રવાહીકરણનો ભાગ ક્રમશઃ નાનો થતો જાય છે અને અંતમાં એ 30.98°C તાપમાને બિંદુવત બની જાય. જોજો, હવે અહીંયા આપણે વિચારીએ તો એ બિંદુથી જમણી બાજુ CO2 વાયુ અવસ્થા છે, ડાબી બાજુ પ્રવાહી અવસ્થા છે, તો એ બિંદુએ ત્યાં એ જે સંતુલન સ્થપાતું હતું એ કેવું થઈ ગયું? બિંદુવત થઈ ગયું. કેવું થઈ ગયું? બિંદુવત થઈ જાય છે. આમ 30 હવે જોજો એનાથી આગળ જઈએ તો 31.1°C પ્રવાહીકરણનો વિસ્તાર આવતો જ નથી. 31.1°C કે 50°C પ્રવાહીકરણનો વિસ્તાર આવતો જ નથી, એટલે કે વાયુ જ રહે છે, પ્રવાહી થતો જ નથી. એનો અર્થ શું થયો? કે CO2 વાયુનું પ્રવાહીકરણ આપણે કરવું હોય તો ગમે એટલું દબાણ લગાડીએ તો પણ જોજો અહીંયા આપણે ખૂબ જ દબાણ લગાડીએ, આલેખ ઉપર લેતા જ જઈએ તો આ તો અહીંયા અટકી ગયું છે. એનો મતલબ કે 30.98°C ઉંચા તાપમાને CO2 વાયુ પર ગમે એટલું દબાણ લગાડીને પણ તેનું પ્રવાહીકરણ કરી શકાતું નથી. તો આ તો આપણે વ્યાખ્યા ભળી ગયા છીએ. જે તાપમાનથી ઊંચા તાપમાને ગમે એટલું દબાણ લગાડવા છતાં વાયુનું પ્રવાહીકરણ ન થતું હોય તે તાપમાનને બોલો શું કહેવાય? જે તે વાયુનું ક્રાંતિક તાપમાન. તો અહીંયા બોલો CO2 વાયુનું ક્રાંતિક તાપમાન મળી ગયું. તો જોજો અહીંયા 30.98°C ઊંચા તાપમાને એટલે કે 31.1°C અને 50°C તાપમાને મળતા સમતાપી વક્રમાં વાયુના પ્રવાહીકરણનો ભાગ જોવા મળતો નથી. એટલે કે CO2 વાયુનું પ્રવાહીકરણ ગમે એટલા ઊંચા દબાણે અહીંયા આ બે તાપમાન માટે ગમે એટલું ઊંચું દબાણ લગાડવા છતાં તેનું પ્રવાહીકરણ થતું નથી. આમ અહીં વધુમાં વધુ કયા તાપમાને આપણે CO2 વાયુનું પ્રવાહીકરણ કરી શકીએ છીએ? 30.98°C તાપમાને CO2 વાયુનું દબાણ વધારીને તેનું પ્રવાહીકરણ કરી શકાય છે. આથી 30.98°C એ CO2 વાયુનું શું થઈ ગયું? CO2 વાયુનું ક્રાંતિક તાપમાન થયું છે. ચલો હવે
30.98°C ઊંચા તાપમાને ગમે એટલું દબાણ વધારવા છતાં CO2 વાયુનું પ્રવાહીકરણ થતું નથી, પરંતુ તેનાથી નીચા તાપમાને તેનું દબાણ વધારીને પ્રવાહીકરણ કરી શકાય છે. તો આ ઉપરોક્ત આલેખમાં બોલો આ જે મળ્યું એને હું TC કહી શકું. તો TC સમયે જે કદ હોય એને VC કહેવાય, TC સમયે જે દબાણ હોય એને PC કહેવાય. અને અહીંયા જે અવસ્થા છે બોલો તમને આલેખમાં પૂછાય કે આ આલેખમાં કયું બિંદુ એ CO2 વાયુની ક્રાંતિક અવસ્થા દર્શાવે છે. તો આ બિંદુ એ CO2 વાયુની ક્રાંતિક અવસ્થા છે. કમ્પ્લીટ. કારણ કે એ જે પરિસ્થિતિ જે અવસ્થા છે એમાં તાપમાન TC જેટલું, કદ VC જેટલું, દબાણ PC જેટલું છે. બોલો કમ્પ્લીટ. ટૂંકમાં આખી થિયરીમાં હવે જો અહીંયા PC છે ને તો આપણને આપી દીધું છે 73 એકમ. બોલો TC આપી દીધું છે 30.98°C. તો VC તમને શોધવાનું કહે તો બોલો તમને દાખલામાં આખો આલેખ આપી દે ને પછી અહીંયા VC નથી આપ્યો, ચલો તો VC કેટલો ભલે નથી આપ્યો આપણે શોધી શકીએ. તો PV બરાબર nRT બરાબર. તો અહીંયા તમારે વાયુનો જથ્થો આપેલો હોવો જોઈએ. આપણે 1 મોલ લઈને ચાલીએ ચલો, કારણ કે તાપમાન દબાણ તો એ જ છે ને. તો 1 મોલ લઈને ચાલીએ તો PV બરાબર nRTમાં આપણે વીને સૂત્રનો કરતા કરીએ તો nRT/P. બોલો 0.083 ઇન્ટુ 30 એટલે 273 ને 30 303.98 અપોન P. 73 12 લઈને ચાલવું પડે, એકમ કીધું છે એટલે આપણે 12 જ લેવું પડે. બોલો શું થશે? તો કેલ્સી લઈને જોઈએ તો 0.083 ગુણ્યા 303.98 ભાગ્યા 73 તો 346 લીટર થાય. તો અહીંયા VC કેટલું થાય? 346 લીટર. જો આ 12 હોય તો, એટલે 12 જ હોય, એકમ લીધો છે એટલે કમ્પ્લીટ. તો આવી રીતે તમને MCQ ગમે ત્યાંથી પૂછી શકે, આટલું યાદ રાખજો. થિયરીની દ્રષ્ટિએ વાંચીને ગોખી નથી મારવાની. 11-12 સાયન્સ છે. 10મા ધોરણની જેમ મહેનત કરશો તો માર્ક્સ નહીં આવે. તો આખી થિયરી પૂરી થઈ ગઈ. તમારે ફક્ત આલેખ દોરતા શીખવાનું છે. પછી આલેખમાં પહેલું 13.1°C પર્ટિક્યુલર સમજાવી દેવાનું. જ્યારે આ બધામાં તો 21.5°C મળતો આલેખ લગભગ 13.1°C જેવો છે, પરંતુ તેમાં વાયુના પ્રવાહીકરણનો વિસ્તાર ઘટે છે. આમ એ જ પ્રમાણે 30.98નો આલેખમાં એ પ્રવાહીકરણનો વિસ્તાર બિંદુવત બની જાય છે, જ્યારે 31.1°C અને 50°C દોરેલા આલેખમાં પ્રવાહીકરણનો વિસ્તાર મળતો નથી, જે દર્શાવે છે કે CO2 વાયુ માટે 30.98 મહત્તમ 30.98°C તાપમાને વાયુનું દબાણ વધારીને પ્રવાહીકરણ કરી શકાય છે. તેનાથી ઊંચા તાપમાને તેનું પ્રવાહીકરણ કરી શકાતું નથી. એટલે કે 30.98 એ CO2 વાયુનું શું છે? ક્રાંતિક તાપમાન. પતી ગઈ થિયરી. મારે ચોપડી પ્રમાણે બધું શીખવાડવું પડે, પણ યાદ રાખવા માટે તો મસ્ત રહે, આલેખ જ ઇનફ છે. ઓકે. તો અહીંયા તમારો હવે જોજો, અહીંયા જુદા જુદા ક્રાંતિક વાયુ તાપમાનના જે જુદા જુદા વાયુના જે ક્રાંતિક તાપમાન છે બરાબર. તો જુદા જુદા ક્રાંતિક તાપમાન ધરાવતા 2 વાયુઓના મિશ્રણનું, હવે દાખલા તરીકે હું 2 વાયુ લઉં, 2 વાયુનું મિશ્રણ કરું કે જેમના ક્રાંતિક તાપમાન જુદા જુદા છે, અને પછી આ પ્રયોગ કરું તો બોલો પહેલું પ્રવાહીકરણ કોનું થશે? તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું પ્રવાહીકરણ પહેલાં થાય. મેં આગળના લેક્ચરમાં તમને જુદા જુદા વાયુઓના ક્રાંતિક તાપમાનના ક્રમ યાદ રાખવાની ટ્રીક આપી હતી. હી, હા, ના, ઓ, કો, મી, કોટુ, હકલા. બોલો હકલા એમાં બરોબર શું હતું? તો હકલા એમાં હવે જોજો ત્યાં મારી ભૂલ થઈ હતી એટલે મારે અત્યારે પેમ્ફલેટમાં જોવું પડ્યું. વચ્ચે Cl2 આવે, મેં ત્યાં કદાચ પાણી લખ્યું હતું, પાણી સૌથી બહાર આવે. આગળ જ્યારે મેં આ ટ્રીકની ચર્ચા કરીને એટલે મેં આ ભૂલ કરી હતી. ભાઈ હું મારી ભૂલ સ્વીકારું છું, એનું કારણ કે મારી ભૂલ તમને બહુ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરે, પણ મારી ભૂલ તમને ફાયદોય કરશે.
કે તમને યાદ રહેશે, આપણને આપણી ભૂલો યાદ નહીં રહે, બીજાની યાદ રહે. તો એવી પરિસ્થિતિમાં તમે સરળતાથી યાદ રાખશો, હી, હા, ના, ઓ, કો, મી, કોટું, હકલા, એમાં, એક સોટું પાણી. હકલા એમાં એ સોટું એમાં જગ્યાએ એકલો કરી નાખો, એમાં ક્લો સોટું પાણી. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગઈ તમારી વિવિધ ક્રાંતિ. હવે જોજો, દાખલા તરીકે CO2 ને HCl બે વાયુને ભેગા કરીને એમનું આપણે તાપમાન દબાણ વધારવા માંડીએ તો બોલો પહેલું પ્રવાહીકરણ કોનું થશે? તો HClનું. તો આવા MCQ પૂછાય છે. વળી આના ટ્રીક તમને અધિશોષણમાં 12મા પાઠમાં કામ આવશે કે સક્રિયકૃત ચારકોલની સપાટી ઉપરથી આ બધા વાયુઓ પસાર કરવામાં આવે તો સૌથી વધુ અધિશોષણ કોનું થશે? તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય, એટલે કે જેનું પ્રવાહીકરણ સહેલાઈથી થતું હોય એનું. કમ્પ્લેટ. તો અહીંયા તમારી વાયુ અવસ્થા પૂર્ણ થઈ ગઈ. હવે પ્રવાહી અવસ્થામાં સિમ્પલી ગોખી મારવાનું છે, કશું સમજવાનું નથી. કારણ કે પ્રવાહી અવસ્થામાં ખાલી 4-5 થિયરી જ છે. થિયરી એટલે વ્યાખ્યાઓ જ છે, અને જે તમે 8, 9, 10માં ઓલરેડી ભણીને આવ્યા છો એવી વ્યાખ્યાઓ છે. એટલે એને ગોખવાનું છે, એમાં કશું છે નહીં. તો હું તમને સમજાવીશ, આપણે સમજીને જ આગળ ચાલવું છે, ગોખવું તો નથી જ. તો આપણા પાઠનું નામ હતું ચેપ્ટર નંબર 5, દ્રવ્ય અવસ્થા, વાયુ અને પ્રવાહીમાં. આપણે વાયુ પૂરો કર્યો, હવે પ્રવાહીની વાત કરીશું અને પછી 12મા ધોરણમાં ઘન ભણીશું. એટલે દ્રવ્ય અવસ્થા પૂરી થઈ જશે. બરાબર. તો જોઈએ આગળ પ્રશ્ન નંબર 37. જોજો, પ્રશ્ન નંબર 37નું વિધાન છે, પ્રવાહી અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. પ્રવાહી અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. બોલો શું કરશો? તમને પ્રવાહી અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ શું છે? બોલો. તો એની મુખ્ય લાક્ષણિકતા એવી છે, જો મુખ્ય લાક્ષણિકતા લખું તો દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં દ્રવ્યની ઘન અવસ્થા કરતાં ઓછું અને વાયુ અવસ્થા કરતાં વધારે આંતર આણ્વીય આકર્ષણ બળ. પ્રવર્તે છે. આ એની મુખ્ય લાક્ષણિકતા. દ્રવ્યની ઘન અવસ્થામાં જે આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રવર્તે છે એના કરતાં ઓછું, અને વાયુ અવસ્થામાં જે આકર્ષણ બળ પ્રવર્તે છે એના કરતાં વધુ પ્રબળ આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રવર્તે છે. અને એના કારણે જ એની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોવા મળે છે. સૌથી પહેલું કે ફોર કદ. બોલો. તો દ્રવ્યનું જોજો, અહીંયા હું ત્રણેય વસ્તુ ભેગી કરું છું. બોલો, ઘન, પ્રવાહી, વાયુ. આપણે ત્રણેયની વસ્તુ કરીએ. અહીંયા જોજો, ઘન પહેલું, પ્રવાહીનું એટલે આપણે જેની ચર્ચા કરીએ છીએ એની. પ્રવાહી, ઘન અને વાયુ. બોલો, સૌથી પહેલું હું કે ફોર કદ લઉં તો પ્રવાહીનું કદ નિશ્ચિત, ઘનનું કદ નિશ્ચિત, પણ વાયુનું અનિશ્ચિત. વાયુને જે પાત્રમાં ભરીને એવું કદ ધારણ કરે. ચલો, કદ પતી ગયું. પછી હું અહીંયા વધારાનું એક લઉં છું, આકાર. બોલો, તો પ્રવાહીનો આકાર અનિશ્ચિત, પછી નિશ્ચિત, અને વાયુનો આકાર અનિશ્ચિત. બોલો કમ્પ્લીટ. પછી લઈએ વહનશીલતા, વી ફોર વહનશીલતા. બોલો, તમે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકો, ઘનને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકો, પણ વાયુને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી ના શકાય. એક ગ્લાસમાં દાખલા તરીકે લાલ કલરનો વાયુ ભર્યો છે, એને આમ બીજા ગ્લાસમાં વેડાય, એ ઉપર જતો રહે. ખબર પડી? તો બોલો, વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પછી હું ચર્ચા કરું છું, ઘન વહનશીલ નથી. અહીંયા રેડવું એ એક પ્રયોગ છે. વહનશીલ એટલે આપણે જ્યાં મૂક્યું હોય ત્યાંથી વહેવું જોઈએ. બોલો, વાયુઓ તો પાછા વહનશીલ છે.
વાયુને કેદ કરી જ ના શકાય, વાયુને કેદ કરી શકાય નહીં, બરાબર. તો એ પોતાની રીતે પોતાનું સ્થાન છોડી શકે તો વહનશીલ. તો ચલો એના પછી વહનશીલતા પછી છે ઘનતા. તો બોલો અહીંયા હું મધ્યમ લખું, અહીંયા ઉચ્ચ લખું અને અહીંયા નિમ્ન લખું તો ચાલે. એક જ દ્રવ્યની 3 અવસ્થાઓ લઈએ તો એમાં સૌથી ઊંચી ઘનતા કઈ અવસ્થામાં હોય તો ઘન, એનાથી ઓછી મધ્યમમાં હોય, સૌથી ઓછી વાયુમાં હોય. પછી એ ફોર આકાર આવી ગયો છે, એ ફોર આકાર. અને પછી પૃષ્ઠતાણ પી એસ અને ડી. પૃષ્ઠતાણ જોજો 3 વસ્તુ ભેગી છે, પી એસ બી, સોરી હું. પછી એસ ફોર સ્નિગ્ધતા અને બી ફોર બોલો બાષ્પ દબાણ. બોલો પૃષ્ઠતાણ તો પ્રવાહી દર્શાવે, આ 2 જણા ના દર્શાવે, એ બધું ડિટેલમાં ભણીએ છીએ. સ્નિગ્ધતા પ્રવાહી દર્શાવે, આ 2 જણા ના દર્શાવે. અને બાષ્પ દબાણ એ પ્રવાહી દર્શાવે, આ 2 જણા ના દર્શાવે. કમ્પ્લેટ. તો હું હવે પ્રશ્ન નંબર 37 અહીંયાથી એઝ પર ટેક્સ્ટબુક જઉં છું. તો ધ્યાન રાખજો, દ્રવ્યની વાયુ અવસ્થામાં દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં પ્રવર્તતું વાયુ અવસ્થા કરતાં દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં પ્રવર્તતું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય છે. આથી વાયુ અવસ્થા કરતાં વધારે અને ઘન અવસ્થા કરતાં ઓછું હોય છે. આથી તે કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે, જેવી કે સૌથી પહેલું કદ. તો અહીંયા પહેલું તો કે ફોર કદ. કદમાં આપણે લખીશું પ્રવાહીના અણુઓ પરસ્પર ભેગા ગોઠવાયેલા રહે છે, આથી પ્રવાહી અવસ્થામાં દ્રવ્ય નિશ્ચિત કદ ધારણ કરે છે અથવા તો ધરાવતા હોય છે. નિશ્ચિત કદ ધરાવતા હોય છે. ચલો એનાથી આગળ જઈએ. કે પતી ગયો. હવે આકાર હું પહેલાં અથવા ટેક્સ્ટબુક પ્રમાણે જોઉં. દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં અણુઓ એકબીજાથી આગળ મુક્ત રીતે ખસી શકે છે, આથી પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ પણ ધરાવે છે. ચલો ત્રીજું લઈએ, ડી ફોર ઘનતા. તો દ્રવ્યની પ્રવાહી અવસ્થાની ઘનતા દ્રવ્યની વાયુ અવસ્થા કરતાં વધારે હોય છે. અહીંયા આપણે તુલના વાયુ અવસ્થા સાથે જ કરવાની છે, ઘન સાથે કરવાની નથી, કારણ કે ચેપ્ટરનું નામ છે વાયુ અને પ્રવાહી અવસ્થા. ચલો એના પછી ડી ફોર એ આવ્યો, ડી પછી ઘનતા પછી એ આવ્યો, જે આપણે ઉપર લખ્યો તો આકાર. તો આકારમાં જો પ્રવાહી વહનશીલતાનો ગુણ ધરાવે છે, આથી તેમને જે એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકાય છે અને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે, તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. અને છેલ્લે પીએસબી ભેગું લખવાનું છે. પીએસબી એટલે પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા અને બાષ્પ દબાણ. તો એમાં લખીશું આ ઉપરાંત પ્રવાહી દ્રવ્ય પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા અને બાષ્પ દબાણ જેવા ભૌતિક ગુણધર્મો પણ દર્શાવે છે, જે ઘન કે પ્રવાહી દર્શાવતા નથી. તો અહીંયા આખી ટ્રીક આ રીતની છે, કેવીડીએ પીબીએસ, બરોબર. કેવીડીએ પીબીએસ. બોલો આને તમે કેવી બાત, હું તો મારી જૂની ટ્રીક એવી હતી, બરોબર. હવે નવી અથવા તો કેવિડની જગ્યાએ કોવિડ પીએસબી પસાર થઈ જશે, એમ પસારે થઈ જશે. જો ભાઈ અહીંયા જે તમારે સેટ થતું એ કરવાનું, બહુ અઘરું નથી. આમાં ટ્રીકની એટલી બહુ ખાસ જરૂર નથી, યાદ રહી જાય એવું છે, બરાબર. તો હવે આગળ જઈએ પ્રશ્ન નંબર 38માં. ભાઈ આ બધા જ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો છે, બરાબર. પ્રશ્ન નંબર 38નું વિધાન છે એકદમ સહેલો પ્રશ્ન. પ્રવાહીનું બાષ્પ દબાણ સમજાવો. બોલો આને કેવી રીતે સમજીશું? તો એને આપણે આપણા કુકરના પ્રયોગથી સમજીએ. એક સરસ પ્રયોગ કરીએ. બોલો ગેસ ઉપર એક બાજુ તપેલી લઈએ. બોલો બિચારી ઠંડી હોય ને તો નામ એનું તપેલી. તો એક તપેલીમાં પાણી ભરી ઢાંકણ બંધ કરી દઈએ. બીજામાં એક કુકર લઈ લઈએ. ધ્યાન રાખજો, હવે હું ભાઈ આર્ટિસ્ટ નથી એટલે મારું કુકર પણ તપેલી જેવું જ દેખાશે. અહીંયા સીટી, બરોબર. બોલો આમાં પણ પાણી ભરી અને બંનેને ગરમ કરવાનું ચાલુ કરીએ.
તો ધ્યાન રાખજો, આપણને ખબર છે કે પ્રવાહીનું બાષ્પીભવન થાય, અને બાષ્પીભવન થાય તો આ પ્રવાહી છે, આ પ્રવાહીની મુક્ત સપાટી છે, એ સપાટી ઉપર શું હોય? એની બાષ્પ જ હોય. અહીંયા પણ બાષ્પ છે. હવે આપણે જેમ જેમ તાપમાન વધારતા જઈશું એમ શું થશે? તો પ્રવાહીનું બાષ્પીભવન વધશે. બાષ્પીભવન વધે તો ઉપર બાષ્પનો જથ્થો વધતો જાય. બાષ્પ એટલે એક વાયુ સ્વરૂપ છે, અને વાયુની અવસ્થા આપણે લાક્ષણિકતાઓ ભણી ગયા. બધી દિશામાં એક સરખું દબાણ લગાડે તો જેટલું દબાણ ઉપર લાગતું હશે એટલું જ નીચે લાગશે આ મુક્ત સપાટી ઉપર. હવે એક તાપમાન એવું હોય કે એનાથી ઊંચા તાપમાને આ બાષ્પ દબાણ વધી ગયું, કે અત્યારે હાલ જોજો આ બાષ્પ દબાણ કેટલું થતું હતું? જ્યાં સુધી આ ઢાંકણના બરાબર ઢાંકણના દળ એના દબાણ એ ઢાંકણ વડે લાગતા દબાણ જેટલું નહીં થાય ત્યાં સુધી એ તપેલી ઢંકાયેલી રહેશે, અને પછી એક બાજુ ફુર કરી નાખશે. જોજો ગમે તે એક બાજુ સેજ તપેલી ઊંચી કરીને વરાળ કાઢી નાખશે. એવું અહીંયા થશે. તો અહીંયા પણ જોજો સિટીઝન કુકરની એકદમ સીધી ઊભી ના થાય, આમ સેજ ત્રાસી થાય. એ સીટીના વજન એ વજનથી વજન ઉપર એટલું વજન હોય ત્યાં સુધી બાષ્પ અંદર રહે, પછી સીટી મારે. તો જોજો અહીંયા કોઈ આપણે દાખલા તરીકે અહીંયા આપણે તાપમાન સેજ વધાર્યું, બરાબર. જોજો તમારી મમ્મી એવું કહે છે અમુક ટાઈમે પાછળ ચોકડીમાં સવારે કામ કરતા, રવિવારનો દિવસ હોય, બેટા આટલા વાગે કુકર બંધ સીટી બંધ કરી દેજે, એટલે કુકરનો ગેસ બંધ કરી દેજે. કેમ? તો એમને ઝંઝટ છે કે એમને એક એક્સપિરિયન્સ છે કે એ તાપમાન એવું આવશે કે જ્યારે આ બાષ્પ અને પ્રવાહી એટલે કે જેટલું પ્રવાહી અથવા તો ગેસ ધીમો કરી દે છે તો જેટલું પ્રવાહી બાષ્પમાં જશે એટલું જ પાછું આવશે, અને એના કારણે એ બાષ્પ એટલી નહીં વધે કે સીટી વાગી જશે. ખાસ કરીને કઠોળમાં આવું બધું બહુ કરવું પડે, બરાબર. તો અહીંયા ચોક્કસ તાપમાને કોઈપણ પ્રવાહીની મુક્ત સપાટી ઉપર આવેલી બાષ્પ વડે તે પ્રવાહીની મુક્ત સપાટી ઉપર લાગતા દબાણને બોલો શું કહેવાય? બાષ્પ દબાણ. તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો અહીંયા આપણે બાષ્પ દબાણને પ્રોપરલી સમજવા માટે શૂન્ય અવકાશિત પાત્ર લઈશું. કેમ? તો તપેલી લઈએ તો તપેલીમાં હવા પણ હોય, ને હવા હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે એ જે દબાણ થશે હવા અને બાષ્પના દબાણના સરવાળા જેટલું થશે. તો જોજો અહીંયા લખીશું પ્રવાહીના બાષ્પ દબાણમાં શૂન્ય અવકાશિત પાત્રમાં બોલો શૂન્ય અવકાશિત પાત્રમાં પ્રવાહી ભરવામાં આવે તો શું થશે? કહો. પ્રવાહીનો કેટલોક ભાગ બાષ્પીભવન પામીને બોલો પાત્રના બાકીના ખાલી ભાગને બાષ્પ વડે ભરી દે છે. હવે સમયની સાથે જોજો શું થશે? જેમ જેમ પ્રવાહીનું બાષ્પીભવન થતું જાય છે તેમ તેમ પ્રવાહીની બાષ્પ વડે પાત્રની દિવાલ ઉપર શૂન્ય અવકાશિત બંધ પાત્ર લખજો. ચોક્કસ દબાણ લાગે છે, અને આ દબાણ ક્રમશઃ વધતું જાય છે. જોજો જેમ જેમ આપણે સમય બાષ્પીભવન વધતું જાય, બાષ્પનો જથ્થો વધતો જાય એમ દબાણ વધતું જાય છે, અને ચોક્કસ સમય પછી નિયત તાપમાને બોલો હવે શું થશે? તો દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. ત્યારે
બોલો બાષ્પ વડે લાગતા દબાણને શું કહે છે? એટલે ત્યારે આ દબાણ કેવું બની જાય છે? અચળ. ત્યારે બાષ્પ દબાણ અથવા તો બાષ્પ વડે લાગતું દબાણ અચળ બની જાય છે. આ સમયે બોલો જે તે દબાણને બાષ્પ વડે લાગતા દબાણને તે તાપમાને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. ટૂંકમાં આપણી વ્યાખ્યા આ રીતે લખીશું: નિયત તાપમાને કોઈપણ પ્રવાહી પદાર્થ અને તેની બાષ્પ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે તે વખતે પ્રવાહીની મુક્ત સપાટી ઉપર આવેલા બાષ્પના અણુઓ વડે પ્રવાહીની મુક્ત સપાટી ઉપર લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે. બોલો કમ્પ્લીટ. બાષ્પ દબાણની વ્યાખ્યા પૂરી થઈ. હવે પ્રશ્ન નંબર 39ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 39નું વિધાન આ રીતનું છે: પ્રવાહીનું ઉત્કલન સમજાવી પ્રવાહીના ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપો, જણાવો અથવા આપો. બોલો. તો બોલો તમે 8, 9, 10માં જે ભણીને આવ્યા છે એ વ્યાખ્યા શું હતી પ્રવાહીના ઉત્કલન બિંદુની? તો આપણે એવું કહેતા હતા કે જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય. જોજો હો, આપણે જે જાણીએ છીએ ધોરણ 8, 9, 10 પ્રમાણે લખીએ. 8 થી 10 પ્રમાણે જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. કમ્પ્લીટ. હવે જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ આ ધોરણ 8 થી 10ની વ્યાખ્યા છે. હું એવું નહીં કહું કે આ ખોટી છે, હું એવું કહીશ કે આ અધૂરી છે. બોલો ધ્યાન રાખજો, આપણે ખુલ્લા પાત્રમાં પાણી મૂક્યું, આટલે સુધી મૂક્યું, રૂમમાં મૂક્યું છો, રૂમમાં. હવે રૂમનું ટેમ્પરેચર આપણું મેક્સિમમ ઉનાળો હોય ને ત્યારે 39 થી 40 ડિગ્રી જેટલું હોય. એનાથી વધારે હોય તો આપણે અંદર જીવી ના શકીએ. આ મેક્સિમમ ટેમ્પરેચર કહ્યું. બોલો એ રૂમમાં આપણે આ પાત્રમાં આ પાણી ભરીને મૂકીને જતા રહ્યા. બોલો અઠવાડિયા પછી આવીએ ત્યારે શું થઈ જાય? પાણી ખાલી થઈ જાય છે. બોલો રૂમનું ટેમ્પરેચર તો 30 થી 39 થી 40 જ હતું. હવે આપણને ખબર છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો 100°C છે. એટલે કે 100°C તાપમાને એ પાણીનું વાયુમાં રૂપાંતરણ થવું જોઈએ. પણ આ તો રૂમની અંદર 30 થી 39 થી 40 ડિગ્રી જ થઈ ગયું. તો શું એને ઉત્કલન કહેવાય? તો ના, એને ઉત્કલન બિંદુ ના કહેવાય. તો આપણને ખબર, એનો મતલબ કે આપણી આ વ્યાખ્યા કેવી છે? ખોટી. ખોટી નથી, અધૂરી છે. તો ધ્યાન રાખજો. હવે અહીંયા કેમ આવું થયું પહેલું એ વિચારીએ. તો અહીંયા આ વાયુના અણુઓ, બોલો ધ્યાન રાખજો, હું બીજું પાત્ર લઉં, એમાં એટલું જ પાણી ભર્યું છે પણ એનું ટેમ્પરેચર 100°C કરી દો. બોલો આ બેમાં શું ડિફરન્ટ થાય છે? તમે ઇમેજિન કરો તો આ પાણીનો જથ્થો ઝડપથી ઓછો થતો જાય છે. ઝડપથી ઓછો થાય છે એનો મતલબ કે એનું ઝડપથી વાયુમાં રૂપાંતરણ થાય. તો આનું કેમ નહીં થતું? આનું ધીમે ધીમે તો થાય છે, તો પછી ઝડપથી કેમ ના થયું? તો એનું કારણ છે એની ઉપર જ એની પોતાની બાષ્પ આવેલી છે. એ બાષ્પની ઉપર વાતાવરણ આવેલું છે. ધ્યાન રાખજો. બાષ્પ આ પ્રવાહી છે, આ વાયુ છે. તો બોલો અહીંયા પ્રવાહીમાંથી વાયુ બને છે ખરો, પણ એ વાયુને વાતાવરણમાં જતો કોણ રોકે છે? તો વાતાવરણનું જ દબાણ. વાતાવરણનું દબાણ, એની ઉપર વાતાવરણ દબાણ લગાડે છે એટલે એને વાયુમાં જતો રોકે છે. તો પછી અહીંયા કેમ એ વાયુમાં જતો રહ્યો? તો તાપમાન 100 ડિગ્રી કર્યું. આગળ આપણે હાલ ભણી ગયા, તાપમાન વધે એમ બાષ્પ દબાણ વધે. તો અહીંયાનું બાષ્પ દબાણ, અહીંયા જે બાષ્પ હતું એનું જે દબાણ હતું એ દબાણ ઉપરથી લાગતા વાતાવરણના દબાણ કરતાં થોડું વધ્યું. અને થોડું વધે તો એને ખસેડીને આગળ વાતાવરણમાં જઈ શકે. તો આપણી જે આ વ્યાખ્યા છે
બોલો, મેં તમને આખી સમજૂતી આપી દીધી. બોલો, આ બેમાંથી કઈ ઘટનાને ઉત્કલન કહેવાય? તો હવે સાહેબ આમાં કેમ અઠવાડિયા પછી પાણી જતું રહે? તો જોજો, એમાં શું થાય, ક્યાંય સહેજ ગેપ પડતી હોય, વાયુના અણુઓ વચ્ચે ઘણી બધી જગ્યા હોય, તે ગેપમાં ધીમે ધીમે અણુઓ નીકળે, એટલે ધીમે ધીમે આ પાણી અઠવાડિયે પૂરું થઈ જાય. જ્યારે આર્યો 10 મિનિટમાં પૂરું થઈ જાય, 10 મિનિટ કે અડધો કલાકમાં, બરોબર. તો આવી પરિસ્થિતિમાં, કારણ કે આ અણુ વડે લાગતું, આ જે બાષ્પ છે એના વડે લાગતું દબાણ એ વાતાવરણના દબાણથી સહેજ વધારે, સહેજ એટલે એકદમ 0.0001 પણ વધારે હોય તો એ બહાર નીકળી શકે, એને ધક્કો મારીને ખસેડી શકે. કમ્પ્લીટ. તો બોલો હેડો હવે. તો મેં તમને હવે જોજો સમજૂતી આપું છું. પહેલાં તો પ્રવાહીના ઉત્કલન બિંદુની સમજૂતી ધ્યાનથી આકૃતિ જોજો. પ્રવાહીને જ્યારે ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં માત્ર પ્રવાહીની સપાટી ઉપર આવેલા અણુઓ બાષ્પમાં રૂપાંતરિત થઈ શકે છે. શરૂઆતમાં સપાટી ઉપર આવેલા અણુઓ જ બાષ્પમાં રૂપાંતરિત થતા હોય છે, પરંતુ જેમ જેમ તાપમાન વધારવામાં આવે એમ બાષ્પીભવનનો દર વધતો જાય છે, બરાબર. આથી બાષ્પ દબાણ પણ વધે છે અને એક ચોક્કસ તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય દબાણ એટલે કે વાતાવરણ વડે લાગતા દબાણ જેટલું થાય છે. વાતાવરણના દબાણ જેટલું કે તે એનાથી થોડું વધારે થાય ત્યારે સમગ્ર પ્રવાહીના જથ્થામાં રહેલા અણુઓ બાષ્પીભવન થઈ, ત્યારે આ બધા અણુઓ બાષ્પીભવન થઈ, બોલો શું થાય? વાતાવરણમાં મુક્ત વિચરણ કરવા માટે સક્ષમ બને છે. આ ઘટનાને પ્રવાહીનું ઉત્કલન કહે છે. આને પ્રવાહીનું બાષ્પીભવન કહેવાય. આને પ્રવાહીનું બાષ્પીભવન કહેવાય. આને બંને એક જ ઘટનાઓ છે. બંનેમાં શું તફાવત છે કે શરૂઆતમાં અહીંયા થોડા જ અણુઓ બાષ્પીભવન પામતા હતા, પણ તાપમાન વધારતા ગયા એટલે અંદરના અણુઓ પણ બાષ્પમાં રૂપાંતરિત થતા ગયા એટલે અહીંયા બાષ્પ વધી તેના વડે લાગતું દબાણ વધ્યું. પછી એ વાયુઓ ઉપર જે વાતાવરણનું દબાણ લાગતું હતું એને ઉપરવટ જઈ અને વાતાવરણમાં પ્રવેશ્યા અને ખોવાઈ ગયા. જ્યારે આમાં શું થયું, અહીંયા તાપમાન આટલું હતું, વાયુમાંથી પ્રવાહીમાં જતા હતા પણ ઉપરનું દબાણ લાગતું હતું, એટલે એ પ્રવાહીના બાષ્પના અણુઓ પાછા પ્રવાહીમાં પણ આવતા હતા, એટલે બાષ્પનો જથ્થો કેવો રહેતો હતો? અચળ. પણ એમાં લાંબા સમયના ગાળે ક્યાંક એક અણુ આમ છટકીને જતો રહે અને ધીરે ધીરે પાણી ઓછું થતું હતું. ઓકે, તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇવાપોરેશન એન્ડ બોઇલિંગ? યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ નાઉ. હવે આપણે એની વ્યાખ્યાઓ આપીશું. તો બોલો, પ્રવાહીના ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થાય? જો અહીંયા ઉત્કલન બિંદુની 3 વ્યાખ્યાઓ છે. તો પહેલી, પ્રવાહીના ઉત્કલન બિંદુ તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ તેની ઉપર લાગતા વાતાવરણના દબાણ જેટલું થાય, બરાબર. બાષ્પ દબાણ, પ્રવાહીનું બાષ્પ દબાણ તેની ઉપર લાગતા વાતાવરણ, હવે વાતાવરણની જગ્યાએ હું બાહ્ય દબાણ પણ લખી શકું. તો બાહ્ય દબાણ જેટલું થાય તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પછી બોલો, એના પછી બીજી વ્યાખ્યા છે સામાન્ય ઉત્કલન બિંદુ. પહેલી, ઉત્કલન બિંદુમાં બાહ્ય દબાણ લખવાનું. સામાન્ય ઉત્કલન બિંદુમાં જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય એને એનું સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે. અને પ્રમાણિત ઉત્કલન બિંદુમાં એક વાતાવરણની જગ્યાએ 1 બાર જેટલું. જોજો, ત્રણેય વ્યાખ્યામાં એક જ ડિફરન્સ છે. ઉત્કલન બિંદુમાં બાહ્ય દબાણ આવે, સામાન્યમાં એક વાતાવરણ આવે, અને ત્રીજું કયું થયું? પ્રમાણિતમાં 1 બાર આવે. હવે જોજો, એના જ કારણે આપણા મમ્મી બુદ્ધિશાળી છે. આપણા મમ્મી કઠોળ કે એવું કંઈક રસોઈ કરવાની હોય, મગ, ચણા કે તુવર, તો જોજો ઉપર ઢાંકણ ઢાંકી દે છે. એટલે શું થાય? સમજણ પડી? જો ઢાંકણ ના ઢાંક્યું હોય તો એ પાણી કયા તાપમાને ઉકળવા મળશે? સામાન્ય અથવા તો પ્રમાણિત, 1 બાર અથવા 1 વાતાવરણે. પણ હવે શું થયું? ઢાંકણ ઢાંક્યું એટલે વાતાવરણનું દબાણ તો લાગતું હતું, સાથે સાથે ઢાંકણનું દબાણ લાગ્યું. એટલે પછી એ 100 ડિગ્રીએ નહીં ઉકળે, 101, 102 ઉકળશે. એટલે પેલા અંદર જે કઠોળ છે ઝડપથી પાકી જાય છે. બોલો, કમ્પ્લેટ. તો 3 વ્યાખ્યાઓ ખબર પડી ગઈ. હવે ધ્યાન રાખજો, અહીંયા 3 વ્યાખ્યાઓ વચ્ચેનો સંબંધ કહું તો પ્રવાહીના સામાન્ય ઉત્કલન બિંદુ કરતાં પ્રવાહીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ ઓછું હોય છે, કારણ કે એક વાતાવરણ બરાબર 1.01 બાર છે. આ યાદ કરજો, મેં તમને આગળ કહેલું છે. 1.101 બાર એટલે વાતાવરણ એ વધારે તાપમાન છે, એટલે વાતાવરણ દબાણ છે. એટલે વધારે દબાણ લાગતું હોય ત્યારે ઉત્કલન બિંદુ વધારે હોય અને ઓછું લાગતું હોય ત્યારે ઓછું. કમ્પ્લેટ. દાખલા તરીકે પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે,
જ્યારે પ્રમાણિત ઉત્કલન બિંદુ 99.6 છે, ખાસ યાદ રાખજો. પ્રમાણિત ઉત્કલન બિંદુ કેટલું છે? 99.6°. ચલો એના પછી એક બે નાના પ્રશ્નો લઈ લઈએ એટલે આજનું લેક્ચર પૂરું થાય. જે ઉત્કલન બિંદુ અને બાષ્પ દબાણ ઉપર આધારિત છે એવા પ્રશ્નો લઈ લઈએ. ચલો એના પછી ઠંડુ ઉકળતું પાણી એટલે શું? પ્રશ્ન નંબર 40. ઠંડુ ઉકળતું પાણી એટલે શું? તમે જો કોઈ હિલ સ્ટેશન ઉપર ફરવા ગયા હોય તો ત્યાં જે ઝીલ હોય એ ઝીલમાંથી તમને બાષ્પ નીકળતી દેખાય છે, તો શું એ પાણી ઉકળતું હોય છે? ના. કેમ? તો એ આપણને બાષ્પ દેખાય છે. તો ઝીલ હંમેશા હાઈટ ઉપર હોય, જમીનની દરિયાની સપાટીથી ખૂબ જ ઊંચે, એટલે ત્યાં એની ઉપર લાગતું વાતાવરણનું દબાણ કેવું હોય? ઓછું. ત્યાં એની ઉપર લાગતું વાતાવરણનું દબાણ કેવું હોય? ઓછું. પૃથ્વીની સપાટી ઉપર એ 100°C તાપમાને ઉકળતું હોય, તો આ પૃથ્વીની સપાટી ઊંચાઈએ જઈએ તો દબાણ ઓછું થયું, દબાણ ઓછું થયું તો એ 70°C ઉકળવા લાગે. 70°C ઉકળવા લાગે એટલે પછી ત્યાં આપણને તો બોલો આને ઠંડુ ઉકળતું પાણી કહેવાય. તો હવે લખાણ લખીશું. દરિયાની સપાટીએ હવાનું દબાણ 1 bar હોય છે અને અથવા તો એક વાતાવરણ જેટલું હોય છે. આથી દરિયાની સપાટીએ પાણી 100°C તાપમાને ઉકળે છે. જ્યારે ઊંચાઈવાળા સ્થળો ઉપર હવાનું દબાણ ઓછું હોય છે. આથી પાણીનું બાષ્પ દબાણ નીચા તાપમાને બાહ્ય દબાણ જેટલું અથવા તો હવાના દબાણ જેટલું થઈ જાય છે. આથી ઊંચાઈવાળા સ્થળો ઉપર પાણી 100°થી નીચા તાપમાને ઉકળવા લાગે છે. આથી આવા પાણીને ઠંડુ ઉકળતું પાણી કહે છે. એના પછી 41મો પ્રશ્ન, એ પણ વારંવાર પૂછાઈ ગયેલો છે, જી એડવાન્સમાં પૂછાયેલો છે કે રસોઈ માટે પ્રેશર કુકર બરોબર અને વાટકાપના સાધનોને જંતુ મુક્ત કરવા માટે ઓટોક્લેવ, એને ઓટોક્લેવ કહેવાય, એક પ્રકારનું કુકર જ છે, નો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ હિતાવહ છે. કારણ આપી સમજાવો. બોલો શું લખીશું? તો હાલે બોલો રસોઈ આપણે ખુલ્લા પાત્રમાં કરીએ અને કુકરમાં કરીએ. હમણાં મેં સમજાવ્યું હતું આ કુકર, મેં કહ્યું હતું હું આર્ટિસ્ટ નથી. બોલો ખુલ્લા પાત્રમાં પાણી કયા તાપમાને ઉકળવા લાગશે? 100°. જ્યારે આમાં બંધ થઈ ગયું પાત્ર એટલે બાષ્પ બહાર નહીં જઈ શકે. નહીં જઈ શકે તો શું થશે? અહીંયા તાપમાન તમે વધારતા જશો એમ બાષ્પનો જથ્થો, અને એ બાષ્પ ક્યારે જશે? તો અહીંયા એક વાતાવરણે જ જતું હતું, જ્યારે અહીંયા ધારો કે 1.5 વાતાવરણે જાય છે, બરોબર. અને 1. જોજો વાતાવરણનું દબાણ વત્તા સિટીનું દબાણ બે ભેગું થઈને 1.5 વાતાવરણ થતું હોય તો અહીંયા પણ એ 1.5 વાતાવરણ થાય ત્યારે જે સિટી ઊંચી થઈને વરાળ બહાર નીકળે. તો બોલો નીચે પણ દબાણ 1.5. તો એનો મતલબ કે 100°C એક વાતાવરણ હતું તો 1.5 થવા માટે 102 થી 104 કેલ્વિન કરવું પડે સેલ્સિયસ. તો કુકરની અંદર અથવા ઓટોક્લેવની અંદર શું થાય છે? પાણી ખુલ્લા પાત્રમાં 100° ગરમ થાય, જ્યારે પેલામાં આમાં 100 પછી શું થશે? જે ગરમ થયેલા અણુ વાતાવરણમાં જવા મળશે એટલે 100થી વધુ નહીં વધે. જ્યારે અહીંયા 102 104 સુધી વધી શકે એટલે કે રસોઈ ઝડપથી પાકી જાય અને વાટકાપના સાધનો ઝડપથી જંતુ મુક્ત. તો જોઈએ રસોઈ માટે પ્રેશર કુકર અથવા તો વાટકાપના સાધનોને જંતુમુક્ત કરવા માટે ઓટોક્લેવનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેમાં બંધ પાત્રના કારણે પાણીની બાષ્પ સતત એકઠી થયા કરે છે. આથી પાણી ઉપર લાગતું બાહ્ય દબાણ સતત વધે છે. આથી પાણીનું બાષ્પ દબાણ વધતું જાય છે. આથી એ પાણી 100°થી ઊંચા તાપમાને ઉકળે છે. આથી રસોઈ ઝડપથી તૈયાર થાય છે અને વાટકાપના સાધનો ઝડપથી જંતુમુક્ત થાય છે. આથી રસોઈ અને પ્રેશર કુકર, રસોઈ માટે પ્રેશર કુકર, જ્યારે વાટકાપના સાધનોને જંતુમુક્ત કરવા માટે ઓટોક્લેવનો ઉપયોગ હિતાવહ છે. ચલો એના પછી 42મો પ્રશ્ન લઈએ. તો 42મો પ્રશ્ન પણ એવું છે, બંધ પાત્રમાં પાણીને ગરમ કરતાં તે ઉકળતું નથી. જોજો મસ્ત પ્રશ્ન છે. બંધ પાત્રમાં પાણીને ગરમ કરતાં તે ઉકળતું નથી. સાહેબ તમે કેવું ગપ્પો મારો? હાલ તો એવું કીધું કે કુકર કે ઓટોક્લેવમાં એ ઊંચા તાપમાને ઉકળે છે, પણ ભાઈ કુકર કે ઓટોક્લેવ એ 100° સુધી બંધ પાત્ર છે.
પણ 100 ડિગ્રીથી ઉપર જશે એટલે પેલી સીટી ઊંચી થઈ જાય છે, એટલે ખુલ્લું પાત્ર થઈ જાય. આપણે અહીંયા સંપૂર્ણ બંધ પાત્રની વાત કરવાની છે. અને સંપૂર્ણ બંધ પાત્રમાં શું થાય, જેમ તમે તાપમાન વધારતા હોય એમ બાષ્પ દબાણ વધતું જાય. આ બાષ્પ જો વાયુમાં રૂપાંતરિત થશે તો જ આ ઉકળ્યું કહેવાય, પણ એ બાષ્પ પછી શું થાય, અહીંયા સંતુલન સ્થપાય. જેટલું પ્રવાહી બાષ્પમાં જાય એટલું જ બાષ્પ પ્રવાહીમાં આવે. તો એ વખતે આપણને સંતુલન સ્થપાય એટલે પાણી ક્યારે પણ ઉકળે નહીં. તો હવે જોઈએ, બંધ પાત્રમાં પાણીને ગરમ કરતાં તાપમાન વધે તેમ પાણીનું બાષ્પ દબાણ વધ્યા કરે છે, પરંતુ અહીં પાત્રના ઢાંકણ વડે લાગતું દબાણ ખૂબ જ વધારે હોવાના કારણે પાણીનું બાષ્પ દબાણ પાત્રના ઢાંકણ જેટલું ન થાય ત્યાં સુધી પાણી ઉકળતું નથી. અને જ્યારે પાણીનું બાષ્પ દબાણ પાત્રના ઢાંકણ વડે લાગતા દબાણ જેટલું કે તેનાથી સહેજ વધારે થાય તો બંધ પાત્રનું ઢાંકણ ખુલ્લી જાય છે. અને ખુલ્લી જાય, જોજો ઘણી વખત તમારા મમ્મીની રસોઈ કરતાં આ ઉપર જે છીબું મૂક્યું એને નીચે પડી જાય. એ નીચે પડી જાય પછી તો શું થઈ ગયું, પાત્ર ખુલ્લું થઈ ગયું. કુકરની સીટી ઊંચી થઈ ગઈ એટલે પાત્ર ખુલ્લું થઈ ગયું, પછી પાણી ઉકળે. ત્યાં સુધી એ ઉકળે નહીં. ખબર પડી? તો આમ બંધ પાત્રમાં પાણીને ગરમ કરતાં તે ઉકળતું નથી. ચલો, તો આટલે સુધી. હવે એક નાનો પ્રશ્ન છે, લઈ લો. પ્રવાહીના ક્રાંતિક તાપમાનની સમજૂતી આપું. ધ્યાન રાખજો, આ તાપમાન આધારિત છે. પ્રવાહીનું ક્રાંતિક તાપમાન. બોલો, વાયુનું ક્રાંતિક તાપમાન આપણે ભણી ગયા હતા. હવે તો બંધ પાત્રમાં કોઈપણ પદાર્થની પ્રવાહી અવસ્થાને ગરમ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સ્પષ્ટ સીમારેખા જોઈ શકાય છે. જો મેં અહીંયા દોરી છે સીમારેખા, બંધ પાત્ર છે, સીમારેખા જોઈ શકાય છે. પણ એને આપણે ગરમ કરતા જઈએ. જો પાત્ર ખૂબ જ મજબૂત હોય તો શું થાય, બધું જ પાણી બાષ્પ બની જાય. એટલે કે ધીરે ધીરે જે આ સીમારેખા છે એ શું થતી જશે, અસ્પષ્ટ થતી જશે. અને અંતમાં શું થશે, પતી ગઈ. એ સીમારેખા ભૂસાઈ જાય. એ ભૂસાઈ જાય જ્યારે સીમારેખા, એ વખતે જે પાણીનું તાપમાન અથવા તો પ્રવાહીનું તાપમાન હોય એને ક્રાંતિક તાપમાન કહેવાય. તો જોઈએ વ્યાખ્યા. તો બંધ પાત્રમાં કોઈપણ પ્રવાહી પદાર્થની પ્રવાહી અવસ્થામાં ગરમ કરવામાં આવે તો શરૂઆતમાં પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સ્પષ્ટ સીમારેખા જોઈ શકાય છે, કારણ કે બાષ્પ કરતાં પ્રવાહી ઘટ્ટ હોય છે. પરંતુ જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરિત થતા અણુઓની સંખ્યા વધે છે. અને તેમ આ બાષ્પની ઘનતા વધતી જશે. અણુઓની સંખ્યા વધતી જાય, એકમ કદમાં સમાયેલા અણુઓની સંખ્યા એટલે ઘનતા. બોલો, ઘનતા વધે છે અને પ્રવાહીનું વિસ્તરણ થાય છે. આથી પ્રવાહીની ઘનતા આની ઘટતી જાય છે. કમ્પ્લીટ. કેમ આવું થાય? તો આપણને ખબર છે, તાપમાન વધે એમ આંતરાણવીય અંતર વધે. અહીંયા અંતર વધતું જશે પ્રવાહીનું, પણ અહીંયા જગ્યા ઓછી છે એટલે આ ઘટતું જશે. આથી ચોક્કસ તાપમાને પ્રવાહી અને બાષ્પ અવસ્થાની ઘનતા સમાન બને. બેની ઘનતા સમાન બને એટલે આ એમની સીમારેખા, જે એમને અલગ કરતી ભેદરેખા હતી, એ શું થઈ જાય છે, બદલાઈ જાય છે. એ ભેદરેખા એટલે કે ભૂસાઈ જાય છે. આ તાપમાનને જે તે પ્રવાહીનું ક્રાંતિક તાપમાન કહે છે. બસ, તો આટલે સુધી રાખીએ છીએ. હવે આર્ટિકલ બદલાય છે એટલે પાછું નવું કાલે લઈશું. ઓકે.